ચાલો હવે શરૂ કરીએ છીએ આપણે. પાનું 97 છે. અરે 97 અને 1.5 સીટનું સિલેક્શન આપતાણી 12મી પૂર્વાર્ધ. પેજ કયું પાનું? 97. વોટ ઇઝ 97 કે છે? સીટનું સિલેક્શન. રામભાઈ વાંચો તારે. સીટનું સિલેક્શન સ્વ પરનું. રોંગ સીટમાં બેઠા તેથી. પ્રશ્ન કરતા દાદા, ચંદુભાઈને જે કરવું છે એના કરતાં ચંદુભાઈએ જે કરવું જોઈએ એ બે વસ્તુ જુદી છે. એટલે દાખલા તરીકે ચંદુભાઈને સિનેમા જોવા જવું છે અને ઘરમાં ખૂબ મહેમાન આવ્યા હોય તો એને ઘરમાં કામ કરવું જોઈએ એવી એને ખબર છે, પણ એમાં એની સિન્સિયરિટી નથી. તો એમાં સિન્સિયરિટી કેવી રીતે લાવવી? દાદાશ્રી, તમે થોડી ધીરજ પકડો ને શું થાય છે એ જોયા કરો. એટલે બસ થઈ ગયું. એટલે કમ્પ્લીટ સિન્સિયરિટી આવી ગઈ. પ્રશ્ન કરતા પણ ચંદુભાઈ એવા છે કે આગમાં જ હાથ ઘાલવા જાય. દાદાશ્રી, ના, તોય આપણે જોવું જોઈએ કે ચંદુભાઈએ કેટલો હાથ ઘાલ્યો, આટલો હાથ ઘાલ્યો કે આટલો હાથ ઘાલ્યો એ જોવું. તમે તો ક્લિયર છો. મેં તમને ક્લિયરન્સ જગા ઉપર બેસાડેલા છે. તમે શા માટે અનક્લિયર થાઓ છો? તમે કંઈ સ્થિતિ ઉપર બેસો છો? રિઝર્વેશન ઉપર ને? તમારું રિઝર્વેશન કર્યું છે ત્યાં બેસો છો ને કે અનરિઝર્વ જગાએ બેસો છો? ચંદુભાઈ તો શોખીન છે એટલે અનરિઝર્વ જગા ઉપર બેસી આવે એવા છે. પેજ નંબર 98. પ્રશ્ન કરતા એ પેલી બીજી સીટમાં જે બેસાઈ જવાય છે ને તે ત્યાં કેવી રીતે ના બેસવું અને પેલામાં જ કેવી રીતે ચોંટી રહેવું એટલે કરતાપણામાં આવી જાય છે વારે વારે. દાદાશ્રી, પેલી સીટ ઉપર બેસી ગયા અને શોખ લાગે એટલે જાણવું કે આપણી નોય આ, અને શોખ લાગે એટલે ઉઠી જવું. શોખ લાગે એ ખુરશી આપણી નોય. પ્રશ્ન કરતા શોખ લાગે છે તોય બેસી રહેવાય છે. દાદાશ્રી, તો મજા કરો, લહેર પાણીને ભજીયા કરો. પ્રશ્ન કરતા શોખ લાગે પણ ઉઠતો નથી તો ઉઠે કઈ રીતે? કારણ કે જ્ઞાતા દ્રષ્ટા એનાથી રહેવાતું નથી તો એ કઈ રીતે રહેવું? દાદાશ્રી, ઉઠતા નથી એને તમે જુઓ ને, જે ઉઠતા નથી તે તમે નોય. એક ચંદુભાઈ છે અને એક તમે છો. તે ઉઠતા નથી એ ચંદુભાઈ. ચંદુભાઈને કહીએ ચાલો સૂઈ રહો, બેસવું હોય તો બેસો બા, ગમતું હોય તો હું જોયા કરીશ અને તમે બેસી રહો. સોલ્યુશન તો હોવું જોઈએ ને. પ્રશ્ન કરતા એટલે બધું થાય છે એ નોંધ કર્યા કરવાની. દાદાશ્રી, બધી ક્રિયાને જોવાની. એ જો કચકચ કરતો હોય તો એને પાછો જોવો આપણે કે તે નોય મારું સ્વરૂપ નોય કહીએ. એવું આ દાદાનું જ્ઞાન છે. ઉપર કોઈ નહીં, વિધાઉટ બોસ. ઉપરીના ઉપરી એ દાદા ભગવાન. પ્રશ્ન કરતા એટલે કચકચ કરે છે એ કયો ભાગ? દાદાશ્રી, એ બીજો ભાગ છે, એ ચંદુભાઈના પક્ષનો. પ્રશ્ન કરતા એટલે એ જે કચકચ કરે છે એને પણ જોવાનું? દાદાશ્રી, એને પણ જોવો. પેજ નંબર 99. પ્રશ્ન કરતા એટલે જે જુએ છે એ તો કશું બોલતા જ નથી, ખાલી જુએ જ છે. દાદાશ્રી, જુએ છે એનો ઉપરી કોઈ નથી. એને કોઈ ભળનાર ના હોય, કશું ના હોય. અનંત શક્તિઓ પડેલી છે. પણ ચંદુભાઈનું રક્ષણ કરો છો ને એટલે બધી શક્તિઓ આવરણમાં બેસી રહે છે. રક્ષણ કરો છો ને ચંદુભાઈનું, ઉગાડે છોપ કરો છો ને એટલે જ શક્તિઓ ખીલતી નથી. આ આજ્ઞા પાળીને રહે ને તોય નિરંતર સમાધિ જાય નહીં. તમે તમારી ખુરશી ઉપર અને ચંદુભાઈ એમની ખુરશી ઉપર બેસ્યા કરે. ચંદુભાઈની ખુરશી ઉપર બેસવા જાઓ છો તેની આ ઉપાધિ છે. પહેલાંની ટેવ પડેલી છે તે. આ મહાત્માઓને અહીંયા લોચો પડે છે, રક્ષણ કરી નાખે છે. શું રક્ષણ કરે છે એટલે પછી ખસવાનું નામ નથી લેતા. એ ભૂલો કરે અને પાછું એનું રક્ષણ કરે. શું સીટ બદલી કાઢે અને પાછું એ સીટમાં બેસે, મજા આવે લાગે અને વહી શોખ લાગે
તોય પાછું રહીને એ પાછું રક્ષણ તો એનું જ કરે, પાછું એ સીટનું જ રક્ષણ કરે. એટલે આ પહેલા આ જાગૃતિ, આ રક્ષણ થઈ જાય છે ત્યાં આગળ મૂકવી જોઈએ જરૂરી. તો ઘણું એ સહેલું થઈ પડશે. શું ક્યાં રક્ષણ થઈ જાય છે, કેવી રીતના થઈ જાય છે. શું એટલે બીજાની સીટનું જરા સમજાવો ને. પેલી સીટ ઉપર બેસી ગયા એટલે શોક લાગે, એટલે પેલી સીટ ઉપર બેસી ગયા દાખલો જરા. પેલી એટલે ચંદુભાઈની. આપણે એનો કે દાખલો આમ બધાને પકડાય ને જરા. ચંદુભાઈની સીટ ઉપર બેસે એટલે મેં ગોદા વાગે. શું શુદ્ધાત્માની સીટ ઉપર બેસે તો મેં એકદમ આનંદ હોય, સમાધિ રહે. શું અને ચંદુભાઈની સીટમાં જતા રહે તો મેં તરત ભોગવટો શરૂ થઈ જાય. એટલે કરતાપણું એ ચંદુભાઈની સીટ ને બધું જ કરતાપણું અને આ મારું છે, મારું છે, મમતાપણું, મમતા, અહંકાર અને મમતા બે આ સીટ ચંદુભાઈની સીટમાં આવી જાય છે. કરતાપણાની જ્યારે સારું થાય ને તો તે ઘડી એને ખબર ના પડે કે હું બીજી સીટમાં છું. એ સરસ કામ કરી આવ્યા હોય, દાડ મારી આવ્યા હોય, બધા વખાણ કરે તો તે ઘડીએ ખબર ના પડે કે આપણે આ સીટ બદલાઈ ગઈ. પણ તે ઘડીએ પેલું મેં અંદર આનંદ, આ સારું કામ કર્યું અને વખાણ કરે બધા, એનું ગર્વરસ લયા કરે, આનંદ લયા કરે. તે ઘડીએ આખું સીટ બદલાઈ જાય છે, ખબર નથી પડતી પણ સીટ બદલાઈ જાય છે. આનંદ જરા કે ક્યાં પણ પૂતગલમાંથી આપણે લેવા માંડ્યું કે આ પૂતગલને પોતાનું માનવા માંડ્યું, કે કરે છે બીજો અને હું કરું છું એવું માનવા માંડ્યું, ત્યાંથી જ સીટ બદલાય છે. જાય છે. એક તો પારકાને પોતાનું માનવા માંડ્યું, આ સીટ રામભાઈની છે છતાં માને છે કે મારી સીટ છે, હું જ છું એમાં. એટલે એકાકાર થઈ જાય ત્યારે સીટ બદલાય છે. બીજું કરે છે વ્યવસ્થિત અને આપણે ગર્વ રસાય આવે છે કે ના મેં કેવું સરસ કર્યું, ત્યારે સીટ બદલાય છે. પછી પૂતગલ સુખ લેવામાં આવે છે. પૂતગલ સુખ રામભાઈ લે ઓકે છે, પણ રામભાઈ જે લે છે ને જોડે જોડે આપણે લેવા માંડીએ છીએ ત્યારે સીટ બદલાય છે. શું સમજાય છે? હા બરોબર. એ ક્યારે ખબર પડે? આ પૂતગલ સુખ લીધું અને સીટ બદલીને લીધું ને સીટમાં રહીને લીધું, એમાં બહુ ફેર પડે છે. પૂતગલ સુખ તો અમે લઈએ છીએ, દીપક બી બહુ ઓછું હતું લેતા હશે પણ લે તો ખરા ને. ના લે? અમારે અહીંથી આમ ઠંડો પવન આવતો થોડોક એમને અડે તો ખરો જ ને, મળે તો ખરો જ ને. આવે ને? આવે ને. એટલે પૂતગલ સુખ આવે પણ આવે સીટ આમાં ના હોય. તમને એમ લાગે કે આમના જેવું અમારું જ છે, એ એર કન્ડિશનમાં રહે છે ને આપણે એર કન્ડિશનમાં રહીએ છીએ, આપણા જેવું જ છે ને. પણ ફેર અહીંયા પડી જાય છે કે અમે સીટમાં નથી હોતા, નીરુબેનની સીટમાં નથી હોતા. અમે ક્યારે ખબર પડે કે આ ના મળે ત્યારે અમને શું વર્તે, અકળામણ ના થાય કે અમને કોઈ કમ્પ્લેન ના હોય કે અમને કોઈ ડિમાન્ડ એવી હોય નહીં, કશું જોઈએ જેવું ના હોય. આવે તો સારી વાત છે, ના આવે તો કશું વાંધો નથી. સમજાય છે રમભાઈ? બરોબર છે નિરૂમા. સીટમાં રહીને, શુદ્ધાત્માની સીટમાં રહીને તમને આ બધી છૂટ છે. રામભાઈની સીટમાં બેસીને છૂટ કરવા જશો તો માર તો પડશે તમને. હા, ભોગવટો આવશે. તમને ના મળ્યું તો તમને એટલો જ ભોગવટો આવશે. આ ગરમીમાં તમને ઠંડક ના મળી તો તમને ભોગવટો આવશે. જો તમે રામભાઈની સીટમાં હશો તો. એ શુદ્ધાત્માની સીટમાં હશો તો ભોગવટો નહીં આવે. હા, ખબર પડશે કે આ ગરમી લાગે છે, રામભાઈ અકળામણ થાય છે, ફાવતું નથી, બધું જ થાય. તે પેલામાંય થાય ને આમાંય થાય, બેઉમાં થવાનું સરખું. પણ સીટ બદલો ને તો પેલું ભોગવટો વધી જાય, અંદરનો ભોગવટો આવે અને આ બહારનો બહારથી પતી જાય. અને અહીં આપણને સંતોષ રહે, ખુમારી રહે કે ના આપણી સીટમાં રહ્યા. સમજાય છે ને?
બરોબર છે. એટલે નિરૂમા તમે મને કીધું ને કે વાંચવાનું શરૂ કરો, ત્યારે મેં મનમાં એવું કીધું કે રામ, આ તને તક મળી છે તો હું આ હરખી રીતે વાંચજે. અને એટલે એવું હરખી અંદરથી, રીતે લાભ લઈ લેજે, હા, એ નહોતું કીધું મેં. એ કહીજો. બરોબર હવે છે. આમાં પ્રોબ્લેમ ક્યાં આવે? અડધેથી તમારું બંધ કરાવીને પછી બીજાને શરૂ કરાવે ને, હા, ત્યારે પછી શરૂ થાય. કાલ આપણને જયાબેન તમારે થયું તું કશું? તાર હારું થોડુંક આપણો સુધર્યું. શિષ્ય હતો ને પછી શું વાંધો. એટલે આ જોવાનું શું. બરોબર છે. નિરૂમા, બીજું સીટનું જે તમે કીધું, આપણે થોડા દિવસ પહેલાં અહીંયા આગળ સાહેબ આવેલા, જૈન પેલા સાહેબ આવેલા, અને એમણે કીધું કે મારે તમને મળવું છે. હવે તમે ત્યાં આગળ ઉપર હતું એટલે આવેલા, નીચે એમને એમ લઈ ગયેલા અને એ તો નીચે બેઠેલા, તો કોઈ બી વસ્તુ નહોતી, તે છતાંય તમે એકદમ નીચે ફર્શ ઉપર જ બેસી ગયેલા. એટલે એ વખતે ગજબનો ભોગવટો આવેલો કે આ નિરૂમાને હું લઈને આવ્યો ને નીચે બેસવાનું થયું, આસન પણ ના આપ્યા, શું કરવું કંઈ જ ખબર ના પડી એ વખતે. પણ અંદરનો ભોગવટો ગજબ આવી ગયેલો. તો એ સીટ બદલી એટલે આવ્યો કહેવાય કે પછી અહોભાવ હતો એટલા માટે થયું કે શું છે? એટલે બદલાઈ તો ખરી જ, બદલાઈ તો ખરી જ, પણ આ થયું શાના માટે? તો નિરૂમા માટે ખૂબ ભાવ હતો. શું સર્વસ્વ ભાવ હતો, એટલે સહન ના થયું. એટલે એ પ્રશસ્ત રાગમાં લીધે થયું. શું એને કે એનો તમને કઈ કર્મ નહીં બંધાય કે કશું નહીં. અને એ ભોગવટો તો મીઠો ભોગવટો કહેવાય. શું કડવો ભોગવટો ના આવે. આમાં સંસારનો કશો ભોગવટ આવે ને તો જરા કડવા આવે. આ આવે ખરા, પણ આમાં કડવાશ ના હોય, મીઠાશ હોય, રાગદ્વેષ ના હોય. આ ભોગવટામાં રાગદ્વેષ ના હોય, એટલે મીઠો કયો. નિરૂમા રક્ષણ કરે છે, અજ્ઞાની બાવો રક્ષણ કરે છે ને અહીંયા જે. હા, બુદ્ધિ રક્ષણ કરાવે છે. બુદ્ધિ, અજ્ઞાની જે પાર્ટ છે, અજ્ઞાનનો જે પાર્ટ છે એ રક્ષણ કરે છે. અજ્ઞાની બાવાનો જે પાર્ટ છે બુદ્ધિ, એ રક્ષણ કરાવે છે. કે છે ને વગર વકીલાતે આ ખડી થઈ જ જાય. તારે ફી નથી આપી, બોલાય નથી, વકીલ તરીકે તને એપોઇન્ટ નથી કરી, તોય તું શું કરવા તું કરા ડબડબ કરસ? તો કે ના, એ કર્યા વગર રહે જ નહીં, કારણ કે એને જેનો અડ્ડો રાખવો છે ને જમાવેલો. ચાલો આગળ. રામભાઈ શું કે છે? 4-5 જાતની સીટો છે, એટલે કઈ બધી? કયા પાના પર છે? હમણાં આવશે, ત્યાંથી જ વાંચવાનું છે. હજુ આવ્યું નથી. હા, આવવા દો. તમારે તો બહારથી ખસી જઈને પોતાની સીટ ઉપર બેસવાનું છે. હવે આપણી સીટ કઈ? મય 4-5 જાતની સીટો છે, તે આપણી કઈ સીટ કે જ્યાં એકદમ ઇઝી લાગે એ આપણી સીટ. સહેજ ઘસારો લાગે તો જાણવું કે આ બીજી સીટ આવી. આ મનની સીટ, બુદ્ધિની સીટ, અહંકારની સીટ, શું ચિત્તની, આ બધી સીટો અંદર પડે છે. શું કે એમાં કશે અટવાઈ ગયા, એમાં કશે તન્નાકાર થઈ ગયા, તો એ પાછી પરની સીટ થશે, સ્વની નહીં થાય. એટલે આમાં ખોળી કાઢવાનું કે મારી સીટ કઈ છે. આમાં એ ખોળીને પછી પોતાની સીટમાં બેસી જવાનું. અંદર સૂક્ષ્મમાં આ બધી સીટો તો ખરી જ ને. ખૂંચે તો જાણવું, અગર શોખ લાગે તો સમજી જવું કે આ શોખ લાગ્યો, એ બધી સીટ ઉપર નહીં બેસતા આપણી સીટ ઉપર બેસવું. કોક તો મસાલો ચોપડે, ચંદુભાઈ સાહેબ તમે તો બહુ લાયક માણસ છો, ઘણા સારા છો, પણ એ ચોપડે તો આપણે ચોપડાવવું. ચંદુભાઈએ એ સીટ આપણી નથી, ત્યાંથી તો દાદાએ ખસેડ્યા. હું ચંદુભાઈ છું એટલે તો માર ખાતા હતા. કંઈ પણ ઘણા ભોગવટો આપણને નથી ચોપડાવે છે ને, વખાણ કરે. ઓહો રામભાઈ, તમે તો કેવું પડે. એટલે ચોપડી ગયા, એ ચોપડવા એટલે પણ આપણે શું ચોપડાવા દેવું? આપણે ચોપડાવા દે એટલે આપણે થઈ ગયા રામભાઈ. તો કે ના, આપણે શું કામ, આપણે શુદ્ધાત્મા થયા, હવે એમ કામ.
અડવા ના દેવું એમ કે છે. કંઈ પણ ભોગવટો આવે તો સમજાય કે આ હું બીજી સીટ પર બેઠો છું, આ સીટ મારી નોય. તે ત્યાંથી ઉઠીને પાછું શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવું. આ આપણી આ આ એક આખી બધાની આખા શું આ ચેપ્ટર છે ને સ્વપરનું સીટનું આખું આ જ વાક્યમાં આખું ચાવી મળી છે તમને. સીટ કયા આધારે તમે બદલો તો કે આખા આપણે અંદર જે મહી આધિ વ્યાધિ 12 અધિવ્યાધિ ઉપાધિઓ મહી સમાધિ હોય એ આપણી સમાધિને જરાય ક્યાંક ડિસ્ટર્બ થાય, મહી સહેજ પણ ભોગવટા કરતા અમે તો સાહેબ ચૂન ચાલુ થાય. શરૂઆતમાં ચૂનથી જ શરૂ થાય. ભાઈ જરાક ચૂન થાય ત્યાંથી સમજવાનું કે આ સીટ હવે બદલાઈ ગઈ. તરત ઊભા થઈને પાછી સીટ બદલી કાઢો. ન અમારી સીટ ન અમારી સીટ ત્યાં જ પકડવાનું છે. શું જરા પણ આપણે મેં ચૂન ચાલુ થયું કે ઊભા રહો, શું છે, કેમ આ ભોગવટો આવે છે, શાના માટે, ક્યાં ભૂલ થઈ ગઈ છે, કે કઈ 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 આપણી અણસમજણ છે, કઈ રોંગ બિલીફ છે, શેના આધારે આ ભોગવટો ચાલુ થઈ ગયો. તરત જ ઓન ધ સ્પોટ તપાસ ચાલુ કરો. કોકના નિમિત્તે આપણે ભોગવટો આવ્યો તો પણ ભોગવટો ચાલુ થયો તો પેલા નિમિત્તને બાજુએ નાખો. મને ક્યાં કેમ ભોગવટો આવ્યો, મારી કઈ અણસમજણથી છે, ક્યાં મેં ભૂલ ખાધી, એ પોતાની જાતને જ અંદર પકડો, ખોળો, શું કારણ છે, મને આ ચાવી શું કામ લાગેલી થ્રુ આઉટ. જ્યાં સુધી ભોગવટામાંથી બહાર ના નીકળે ત્યાં સુધી ચેન જ ના પડે. ખોળ કરવાનું, જ્યાં જેટલું થાય ને, કલાક થાય, 2 કલાક થાય, 10 કલાક થાય, 12 કલાક થાય, જે થાય, પણ એ જ્યાં સુધી એ ખસે નહીં ભોગવટો અને જડે નહીં કે શેના આધારે આ ભોગવટો ઊભો થયો, ત્યાં સુધી એની છાલ ના છોડવાની. એનાથી ખબર પડે કે આ સીટ બદલાઈ ગઈ. શું આ એ સરસ દાદા છે, જરાક પણ ભોગવટો એટલે મારી નોય સીટ કરીને ઊભા જ થઈ જવું. બઠી ઉઠીને આપણે આપણી શુદ્ધાત્મા સીટમાં આવ્યો. જ્યાં ખબર પડી ગયા નોય મારી સીટ ખોટી ફસાઈ ગયા, તરત જ તમે આવી જવાનું, એકદમ ફટાક દઈને આવી જવાશે શુદ્ધાત્માની સીટમાં. એટલે આ પકડી લેજો, આખું આ માસ્ટર કી છે આની. જરાક પણ ભોગવટો ના આવવો જોઈએ. પછી ધીમે 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 તમે બહુ સૂક્ષ્મતાએ આ ભોગવટાની ખબર પડશે. સ્થૂલ પછી એકદમ સૂક્ષ્મતાની જરાક પોતાનું અંદરનું આનંદ સુખ એ ઓછું થાય એટલે તરત જ લાગે ક્યાં જતા રહ્યા આપણે, શું થયું, કેમ આ થયું. ભોગવટો તો ને પાછું રહે પણ પેલો સુખ આ જરાક ઓછું થાય ને તો તરત જ આપણને બ્રેક વાગે, ઉભા રહો, ક્યાં આપણે ભૂલ ખાધી. સમજાય છે ને ગીર, તને સમજાય છે ને બધું? આ બધું પૂરેપૂરું સમજાય છે ને? દીપકભાઈની જેમ એન્જિનિયરિંગ કર્યું છે એટલે એમને જેવું સમજાશે ને તને બધું? સારું, હા પાડે છે. મિકેનિકલ એન્જિનિયર ઓળખું તું એને? કોણ? શિબિરમાં આમના ઝવેરના સન ને? હા, રાજકોટ વાળા જવાહરભાઈ. જવાહરનો તારા હારું ઓળખાણ રાખે છે દીપકભાઈ તારી? થોડીક. પછી આગળ હા, ભોગવે તેની ભૂલ કેટલું સાદું વાક્ય છે, પણ એ અહીંયા ફિટ થઈ જાય છે. ભૂલ કઈ તો 5 આજ્ઞા ચૂક્યા, એની ઉપરથી સોલ્યુશન લાવવાનું. અથવા તો બીજો ઉપાય કે જે ઉઠતા નથી તે મારી સીટ નો હોય, જે કરતા નથી તે મારી સીટ નો હોય. ચલો આગળ. આપણી સીટ ઉપર બેસી જવું, પણ તું તો ત્યાં બેસી રહું છું, જાણે ડબલ ચાર્જ આપવાનો હોય એ રીતે. કંઈ પણ મન અવળું વિચાર કરે કે તરત જ આપણે જાણવું કે આ બીજી ઊંધી સીટ પર છું, આ મારી સીટ ઉપર નથી. પોતાની સીટ ઉપર જતા રહેવું તરત. બહુ વાર બેસી રહું છું નહીં? પ્રશ્ન કરતા. એટલે હવે ધારો કે પોતાની સીટ ઉપર બેસી જવું, ઘણી વાર શું થાય છે ખબર પડે છે, જો અહીંયા થોડું બહુ ઝીણવટથી મહાત્માને અંદરની સીટ સિલેક્ટ બદલવામાં થોડો પ્રોબ્લેમ થશે. ખબર પડી જાય કે આ હારું ભોગવટો ચાલુ થઈ ગયો, પણ સીટ ના બદલાય, ચાલુ જ રહે. મેં ખબર પડ્યા કરે ને બીજી બાજુ સીટે એની જ રહ્યા કરે.
તો એનું કારણ શું, કેમ એવું થાય છે? તો કે એ જ્યારે કોઈ બેસી ગયા ને, આ પેલું ઇલેક્ટ્રિક શોક લાગે ને એમાં બે રીત હોય છે. શોક લાગે ને તો માણસ ફેંકાઈ જાય, અને ના લાગે તો ના ફેંકાય તો મોં ચોંટી જાય. ઘણીવાર જે સ્ટાર્ટિંગ હોય ને તો ફેંકાઈ જાય, જરા કે પાવર ઓછો છે એનો શોકનો, પણ જો વધારે પાવર હોય ને તો મોં ચોંટી જાય. એસીમાં ફેંકાઈ જાય ને, એ એસીમાં ફેંકાઈ જાય, ડીસીમાં ચોંટી પડે એવું છે ને? એ એસી ડીસી એટલે બધું મારું જ્ઞાન નથી, તો એ બધું તાર પર મને તો આટલી થોડી થોડી ખબર. ફેંકાઈ જાય શું, અને પછી ચોંટી જાય. પાવર વાળું હોય ને પેલો પૂતગલ સીટનો, તો આવું ચોંટી જાય ને ખબર ના પડે. અને પછી જ્યારે ખબર પડે ત્યાં મોં ચોંટી ગયો હોય, પછી ફોફા મારે, મારું નોય નોય મારું નોય મારું, ફોફા મારે તો એટલું જ સીટમાંથી ના ખસે, ચોંટી ગયો ને મોં. ત્યાં આગળ શું કરવાનું, આ એકવાર ખબર પડી પછી એને જુદું પાડવાનું, જોવાનું. જુદું પડતું નથી, એક્ઝેક્ટ જુદું નથી પડતું, એટલે એને જુદું પાડવામાં પડવાનું. શું જોવાનું, જુદું જોવાનું. પછી શું, પછી વાતો કરવાની ચાલુ કરો કે ઠપકો આપવાની ચાલુ કરો, ગમે તે. ઓહો રામભાઈ તમે તો ચોંટી ગયા, બહુ ચોંટી ગયા. શું, પણ તમારા લક્ષણો એવા છે ને, શું લેવા છો બેહી ગયા એમાં, આ સીટમાં. તમને ખબર તો છે કે આ સીટ કોની છે, તો એ પાછા બેસી જાઓ છો વાર ઘડીએ ઘડીએ. એમ તમે વાતો કરીને થોડી વાર આ કરવાનું, પછી બોલો હું અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું, હું અભ્યાભાત છું, અવિનાશી છું. ઠક બરાબરની ધમધમાઈ 2-5 મિનિટ બોલાયા કરો. આ હું આવો છું, આ નોય હું આવો છું, આ નોય હું. અથવા તો પેલું જુદાપણાના 3 વાક્યો રિપીટ કર્યા કરો. ગમે તે રીતે આ કર્યા કરશો 5-10 મિનિટ આપણી બાજુનું, ત્યાં પેલું ઉખડશે, પછી ભોગવટા બંધ થશે, પછી મુક્તતા લાગશે. શું આ થોડું કરવું પડે પાછું. ઘણીવાર બહુ મોટો શોખ લાગ્યો હોય ને તો વાર લાગે, ઘણી વાર લાગે. શું જલ્દી ના એનો અસર આવે, એનું ચાલે નહીં. પછી એટલું પૂરું તો કરવું જ પડે તમારે. કલાક 2 કલાક 4 કલાક જેટલું વખતનો ભોગવટો આવ્યો હોય ચોટ્યાનો, એ તમારે એમાંથી પાસ તો થવું જ પડે. શું પણ તે પાસ થતાં પેલું તો જાણપણામાં તો હોય જ કે આ ભાગ જુદો છે ને હું જુદો છું, આ થઈ રહ્યું છે, આ છેવટે છે નોય મારું. સમજાય છે બધાને? અમે બોલીએ છીએ બધાને ટેલી થાય છે? ભાઈઓને થાય છે કે નથી થતું? ચાલો તાર આગળ વધો. પાના નંબર 100, ફર્સ્ટ સેન્ચુરી. પ્રશ્ન કરતા: હા દાદા, એવું થાય છે. દાદાશ્રી: તેથી તારું મોઢું બગડેલું દેખાય છે. મેં કહ્યું: આ મોઢું કેમ બગડેલું છે? કોઈ પણ અડચણ આવે તો આપણી પોતાની સીટ ઉપર જતું રહેવું તરત. જે દોષો થઈ ગયા તેની પાછી માફી માગવાની. ગૂંચાયા કરવા જેવું જગત ન હોય. ગૂંચામણ થાય, કશું શરીરમાં ગૂંચાવા માંડ્યું કે તરત ઉઠીને આપણી ખુરશી પર બેસી જવું, એને જોયા કરવું. ચંદુભાઈ, કેમ ગૂંચાવ છો તમે? કહીએ: અંતે બિરાજો પરમાત્માની જે સીટ પર. હા, કેવું સરસ, કેવું સરસ. આમ વાસ્તા નાના થઈ જાય. બિરાજો પરમાત્માની સીટ, એટલે અંદર નાના, અને એ આપણી જ સીટ છે. એટલે અંતે બિરાજો પરમાત્માની જે સીટ પર, આ કોને કહે છે નિરૂમા? આને કે છે બાવો પેલી બીજી સીટમાં જતો રહે છે ને એને કે છે તું બેસ પરમાત્માની સીટ ઉપર. બાવો છે ને અહીંથી ત્યાં થયા કરે છે. હું આ છું, હું ઉપદેશક છું, હું ફલાણો છું, એ બધું છૂટ્યું અને હવે હું આત્મા છુંમાં આવી ગયો. પેલા બધામાંથી ગાદી ઉઠી ગઈ. બીજી ગાદી ઉપર બેસે પછી આત્મા રહી જ જાય ને. જ્યાંથી બેઠા હતા ત્યાંથી પણ છેલ્લે પછી ઉઠી જવાનું. અમે બેસાડીએ પણ ખરા,
કે હવે ચંદુભાઈ આમ કરી શકે, તેમ કરી શકે, અને પછી ગાદીમાં એ બેસી રહે એટલે ગોદો મારીએ. દરેક પદમાં બેસીને ઉઠી જવાનું છે. જરા મીઠું લાગે, થોડા દાડા બેસી રહે ને એટલે અમે ગોદો મારીએ. ઉઠીને મહી આવવાનું છે પાછું છેવટે. પણ આ તો કાયદેસર એ પદમાં બેસી બેસીને આવવાનું. એ બેસી જ રહે તો શું થાય? મારે તો ઉપાધિ થાય ને, એ ગામ ના જાય ને, પેલું રહી જાય ને. એટલે આ ચક્કર બહુ ઊંધું છે બધું. ચંદુભાઈને આજે બેસાડીએ અહીં આગળ, પાછા પરમ દિવસે ઉઠાડીએ. છેવટે આત્મામાં બેસવાનું છે અને બહાર મને કશું આવડતું નથી કહી દેવાનું છે. ત્યાં સુધી એ આવડતમાં રહેવાનું છે. ત્યાં સુધી ગાદી પર બેસવાનું છે. પછી કશું આવડતું નથી કહી દેવાનું. નહીં તો એ આવડત ના હોય તો સ્ટેજ ઉપર બેસી શકે નહીં. ચંદુભાઈ મનમાં એમ સમજે કે હું સમજાઈ શકું એમ છું તો એ બેસી શકે નહીં, અને બેઠા સિવાય નિવેડો આવે નહીં. એટલે અમે પહેલું પોષણ આપીએ, પછી પાછો ઉઠાડીએ ગોદો મારીને. એટલે તેમ કરતાં કરતાં મોક્ષે જવાશે. સહેલી વસ્તુ નથી. આ તો બધા બહુ મોટા જોખમો, પણ આ જ્ઞાન મળ્યા પછી વાંધો નહીં, દુઃખદાયી ન થઈ પડે. પેજ નંબર 101. પછી પોતાને સમજાય કે મને ઉઠાડ્યો તો સારું થયું, પાછું બીજી જગ્યાએ બેસાડીએ, પાછું એનું એ જ ને વળી. એમ કરતાં કરતાં જ્યારે ખુરશીઓ થઈ રહે ત્યારે અમે કહીએ કે અહીં બેસી જા, અને કહીએ કે બહાર ખોટી છે ખુરશીઓ. પ્રશ્ન કરતા, દાદા પહેલેથી બેસાડી દો ને એટલે મટી જાય. આ શોર્ટ સર્કિટ. દાદાશ્રી, ના, પહેલેથી ના થાય. એ તો બધા જ ભોગવવા પડે એ પદ. દરેક પદ ભોગવવાના, અનુભવમાં આવવા જોઈએ. નહીં તો આત્મામાં બેઠા પછી પાછો મનમાં ભાવ થાય કે આ પદમાં જઈ આવું, ચાખી આવું. ચાખીને આવ્યો એટલે પછી ભાંજગડ જ નહીં ને. પ્રશ્ન કરતા, એ વાત સાચી, અનુભવ સિદ્ધ કરવાનો. દાદાશ્રી, અનુભવ થવો જ જોઈએ. બધા અનુભવમાંથી પસાર થયા પછી મેં કહ્યું મને કશું આવડતું નથી. પ્રશ્ન કરતા, ને એમને એમ બોલવાનું ચાલુ કરી દઈએ અમે? દાદાશ્રી, ના ચાલે. એવું ચાલતું હશે? પેલું પ્રાપ્ત થયું નથી તે પહેલાં છે તો આ છોડી દઈએ, શું થાય? પેલું પ્રાપ્ત થવું જોઈએ. અને એક બાજુ પૂર્ણતા થતી જાય, પણ આ પૂર્ણ થાય ત્યારે પેલું પૂર્ણ થાય. બહુ સમજવા જેવી ઝીણી વાતો. આપણે અહીં પાસે પડી રહ્યા ને એટલે બધું ઊંચું થશે. પ્રશ્ન કરતા, દાદા તમને સોંપ્યું એટલે પછી અમારે જે કરવું હોય, તમારે જે કરવું હોય, જ્યાં બેસાડવા હોય ત્યાં બેસાડો, ને જ્યાં ઉઠાડવાના હોય ત્યાં ઉઠાડવાનું. તમારે જેમ કરવું હોય એમ કરો દાદા. દાદાશ્રી, હા, બસ બસ, એટલે વાંધો નહીં. સોંપ્યું હોય તેને. સોંપ્યું એટલે ઉઠાડે ને બેસાડે, ઉઠાડે ને બેસાડે. ના સોંપ્યું હોય ને એને પછી અમારે કરવું પડે થોડું. પછી છોકરો ખાતો ખાતો આવે, પણ આવે ખરો. એક ફેરો આત્મા પ્રાપ્ત કર્યો છે ને, છોડે નહીં પછી. આ રસ્તો ના જડે તો આમ ગૂંચાઈને પાછો રસ્તો કાઢી નાખે. પેજ નંબર 102. આનું થોડું એલોબરેટ, બહુ મોટો પોઈન્ટ લાગે છે જરા. ને એક બીજું થોડું સમજાય છે કે દીપકભાઈને એમ લાગે છે આવી ખુરશીઓમાં આગળની ખુરશી પછી છોડીને બીજી ખુરશી, વળીએ છોડીને ત્રીજી ખુરશી, એવું નહીં થયેલું. એવું એનું તને કહું હિસ્ટ્રી. 77માં દીપકભાઈને સીધી શુદ્ધાત્માની સીટ મળી ગયેલી. એટલે જાગૃતિ એકદમ ભાપ કરીને થઈ ગયેલી. પછી કુદરતી થયેલું, એને બટ નેચરલ થયેલું. લઈને આવ્યા છે, ખબર નહીં શું હોય, પણ ઇટ હેપન દેટ વે. પછી બધી આની જાગૃતિની બધી વાતો કરી એટલે દાદાએ તો બહુ જ વખાણ કરે, વાહ વાહ, જબરજસ્ત જાગૃતિ ઉત્પન્ન થઈ છે. ક્રમિક માર્ગના જ્ઞાનીઓને 2000 વર્ષ સુધીના જ્ઞાનીઓને ના થઈ એવી જાગૃતિ ઊભી થઈ છે કે છે દીપક. પછી એક જગ્યાએ તો કે અમારા કરતાં વધી ગઈ વધારે છે.
આટલું બધું બોલ્યા એટલે મને મેં બહુ ચટપટી, આ 77 ની વાત કરું, મને મેં બહુ ચટપટી થઈ ગઈ. આ દીપડો આટલું બધું થઈ ગયું અને હું રહી ગઈ. મને બહુ ચટપટી થઈ ગઈ. એટલે પછી તે દીપક નતો ત્યારે, ઊંડા બે તું હતો, તું હતો હતો નહીં, સાંતાક્રુઝમાં દાદાના ઘરે ઉપર. પછી દાદાને બેઠા હતા સોફામાં, પછી નીરુબેન, 5 વાતો થતી હતી. દાદા હું દીપક અમે 3 હતા. પછી મેં કહ્યું દાદા મને કંઈક એવું કરી આલો ને કે મને આવું દીપક જેવું થઈ જાય. આના જેવું કેમ મને નથી થતું, તમે કંઈક કહો, કંઈક કરી આલો મને, મને આવું થઈ જાય. પછી દાદા કે છે ના થાય એવું બધાને કે છે, તમારે તો કે છે ધીમે 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 બધા અનુભવ કરતું જવાનું ને પછી જ્ઞાનના શ્રેણીઓ ચડતું જવાનું. ખટ્ટા ખાવાના, માર ખાવાના, અનુભવ કરવાના. ખટ્ટા ખાવાના, માર ખાવાનો, બધું કરવાનું, પછી આ અનુભવ લેતું જવાનું અને પછી આ આગળ વધતું જવાનું. તમારે એ રીતે અનુભવ સિદ્ધ થશે કે છે આગળ. અને આને એકદમ જ થઈ ગયું છે કે છે, આનું અપવાદ છે કે આવું બધા ના હોય કે છે. આ તમારા માટે કોમનું નથી કે છે. અનુભવ થાય ને પછી અનુભવ થશે એટલે પછી તમારે બધી રીતે ચોગરદમથી બધે કામ લાગશે તમને. વ્યવહાર આખો વ્યવહાર પૂરો થઈને પછી આ જશે. આ બાપુને તો વ્યવહાર વાત જ નથી. આગળ પાછળ માલ લઈને બહાર નહીં. આગળ પાછળ સંભાળનારા મળી રહેશે. આ પુનશાળી તો છે હારો. એટલે એ જરા આજ સમજવું હતું કે દાદા ખુરશી તમારી જે એમને દાદા સ્ટેપિંગ થી ચડાયેલા ને પેલું બ્રહ્મચર્યમાંથી એટલે વિષયમાંથી બહાર કાઢવા માટે આવો મલ્લીનાથ, એટલે એ સીટ પર બેસાડ્યા. એ વાત કરો ને પછી માનની સીટ પર, પછી અપમાન કરીને એ સીટ ખાલી કરાવી. હા કે ને, તું કે ને, પણ તું તો બોલતો નહીં, આ તારી સેશન છે. એટલે આ એ તો ખ્યાલ છે આખી વાત. એટલે એ જરા એમાં જ સમજવું હતું કે પછી એ કેવું હોય ત્યારે આ પેલો જે ડિસ્ચાર્જ વાળો જે ભાગ છે એને આ બધી સીટ દાદા ઉઠાડે ને બેસાડે એને કરાવે, અને અનુભવ પેલું જાગૃતિને કરાવે. કેવી રીતે આમાં બધું વર્કઆઉટ થતું હોય? અનુભવ એટલે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, કપટ, આ બધું જે છે ભરેલી પડેલી છે અંદર, તો એમાં આ પેલો અહંકાર તન્માયાકાર થયા વગર તો રહેવાનો જ નથી. શું લઈને એને પાછલી ટેવ છે એટલે તન્માયાકાર થઈ જશે. શું જ્યાં સુધી પેલો જબરજસ્ત જ્ઞાન જાગૃતિનો ફોર્સ નથી અને આ બાજુ આ ભરેલા માલનો ફોર્સ છે ત્યાં સુધી આ તન્માયાકાર થયા કરશે. શું તન્માયાકાર થાય એટલે એ સીટમાં બેઠો કહેવાય. હવે એ સીટમાં બેઠો, ધારો કે મોહ છે, મોહની સીટમાં એમાં તન્માયાકાર થઈ ગયો. હવે એને એ પછી અનુભવ થાય એને. શું અનુભવ એને થાય, કોને થાય? એ જ અહંકારને જ થાય. જે તન્માયાકાર થયો ને એને ભોગવટો પાછો એને જ આવે. એનો મોહનો માર પડે, એટલે સૂક્ષ્મતર અહંકાર. હા, એનો માર પડે, પછી એને સહન ના થાય, પછી એમાંથી બહાર પાછો આવે. એ બધું આ અનુભવ કરીને પછી નીકળે એ બહાર. એટલે જેટલા અનુભવ કરી નીકળેલો એટલી રોંગ બિલીફ તો છે જ ને. અહંકાર આખો રોંગ બિલીફથી ઉભો થયેલો. એ રોંગ બિલીફથી એ તન્માયાકાર થઈ જાય છે. પછી એ જેટલા માર પડતો જાય તેટલી એની પેલી બિલીફો ઉડતી જાય છે, તૂટતી જાય છે એની બિલીફ. એટલે એ તૂટતી જાય એટલે એમાંથી ખસતો જાય છે. તો એ પછી એકવાર આ અનુભવ કરીને આવ્યો ને અને પછી નીકળી ગયો છે, એ અનુભવ સિદ્ધ થઈ ગયો કહેવાય. એટલે ફરી પાછું એમાં એ રીતે પાછું તન્માયાકાર નહીં થાય, કારણ કે અનુભવ કરેલું છે. આખો વ્યવહાર ભરેલા માલનો બધો. આમાં જાગૃતિ વાળો ભાગ કેમ વચ્ચે નથી આવતો? જાગૃતિ બતાડે છે ને એને. એ બતાડે. અનુભવ કરવામાં જાગૃતિ ક્યાંય છે નહીં. ના, આને અનુભવ થાય છે ને. જાગૃતિ એને બતાડે છે કે જો આ કયું શું છે માલ, ને આ ભરેલો માલ છે, આ તને માર પડે છે, આ ખોટું છે,
તું જો આમાં આવો ના રહ્યો હોત તો આ બધું ના માલ પરત, શુદ્ધાત્માની સીટમાં રહે, આ બધું એ જાગૃતિ ભાગમાં જાય છે, શુદ્ધાત્માની ભાગમાં જાય છે. એ તો તે ઘડી કામ કરે તો જ આ પેલો ખસી શકે ને, તો ના ખસી પોતાની શકે. પાસે 10% જાગૃતિ છે ને પેલા 90% અજાગૃતિ છે. 90% અજાગૃતિ વાળાને પાછું 85 થાય એટલે 5 પાછી જાગૃતિ વધી ને 95, પેલી 85 થઈ, પછી 10 જાગૃતિ એટલે 20 જાગૃતિ વધે ને પેલી 80 થાય. એ પ્રજ્ઞા એને બતાડ કરીને પાછી લાવતી જાય. આમાં પ્રજ્ઞા બતાડે છે કે આ જાગૃતિ બતાડે છે? આ વસ્તુ પ્રજ્ઞા બતાડે ને, પ્રજ્ઞા પ્રજ્ઞા બતાડે ને. એવું નહીં કે આ બાજુ માર તું ખાય છે એવું સમજાવે જાગૃતિ. ના, બતાડે તો પ્રજ્ઞા, અને જાગૃતિ પકડી લે છે, પછી એને આગળ ગાઈડ કર્યા કરે, પછી જાગૃતિ ગાઈડ કર્યા કરે. પછી જાગૃતિ ગાઈડ કરે. પણ અનુભવ બધું પેલું જે ડિસ્ચાર્જ વાળો અહંકાર છે એને જ થઈ જાય છે, સૂક્ષ્મતર અહંકાર. સૂક્ષ્મતા. એને આ બધા ત્યાર અનુભવ. પછી તન્માયાકાર થતો અટકતો જાય છે. એ તો પછી પછી એવું થયું ને એમાં, તો પછી આ પૂતગલ છે એ પોતે પાછું આત્મા પક્ષી થતું જાય છે ને. હા, એટલે જેટલો આ અહંકારની બિલીફો પૂતગલ પક્ષી થતી જશે ને આત્મા પક્ષી થતી જશે અનુભવથી, કે ના આ નથી કરવા જેવું, આ ખોટું છે, આમાં તો શોખ લાગે છે, આમાં કંઈ મજા નથી, આ શાના માટે ભોગવટા, જરાક આમથી ચટણી ખાવા એને માટે આ બધું ઉપાધિ મોરી, આ બધું અંદર એને થતું જાય છે. થતું એને પાછા એક નહીં કેટલી વાર આ બધું અનુભવ કરતો જાય છે. શું એક વારમાં જ કે પતિ નથી જતું એનું, પડ ઉખડતા જાય છે, એક પછી બીજા પડ આવતા જાય છે. એટલે પૂરેપૂરો અનુભવ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એને આ માર પડતો જાય અને પાછો ફટ ખસતો જાય, માર પડતો જાય ને ખસતો જાય. પછી કોક વાર એવું થાય બહુ જબરજસ્ત લપડાક પડે ને ત્યારે પૂરેપૂરો અનુભવ થાય, પછી ફરી જાય જ નહીં એમાં. ત્યાં સુધી મોં જયા જ કરે, જયા જ કરે, જયા જ કરે. વિષયની બાબતમાં એવું છે, દાખલા તરીકે અણહકના વિષય કોઈ ભોગવતો હોય તો એને અંદર થયા કરતો કે ખોટું છે, આ ના કરવા જેવું છે, આમ છે ને તેમ છે, પણ એવું અટકી ના શકે. બધું પ્રતિક્રમણ કરતો હોય, બધું કરતો હોય, બધું ચાલતું હોય, પણ તો એને અટકી ના શકે. પછી એક મોટી લપડાક પડે, હારો રેડ એને પકડી જાય તો એને એટલો બધો જબરજસ્ત ધક્કો વાગે એને કે પછી અનુભવ થાય કે અરે આનું પરિણામ એને પોતાને અનુભવમાં આવે, ભોગવટામાં આવે, જબરજસ્ત ભોગવટા હોય. ત્યાર પછી નક્કી કરે કે બા હવે આમાં પડવું નથી. તપ નથી, એ જાગૃતિમાં છે તપ. આમાં તપ નથી આવતું, તપ નથી આવતું. એટલે અનુભવ કરતો દરેક પર્યાય માટે આવું પૂતગલને થવું પડશે, અનુભવ કરવો પડશે ને દરેક પર્યાય માટે. અને એવું થાય કે અનુભવ કર્યા વગર પણ એ ખલાસ થઈ જાય કે અનુભવ આવો કરવો જ પડે ને? ના, એટલે દીપકના માટે બોલ્યા હતા કે એને આ અનુભવમાં નથી આવ્યું બધું જ્ઞાન, એકદમ જ જાગૃતિ ઊભી થઈ છે, પણ હવે આ બધું આને વ્યવહાર કર્યો રિલેટિવ અનુભવ, તો કે આ રિલેટિવ અનુભવ એને નથી થયો કે છે. પણ જાગૃતિના જોરે આ પાર નીકળી જશે, વિષયમાંથી ને બધામાંથી પાર નીકળી જશે, પણ એને સીધે સીધું મોક્ષે જવું હોય તો વાંધો નહીં આવે, માલ ખાલી કરીને જવું પડશે. શું પણ જાગૃતિ જે ટકી રહી છે ને એની, એ જાગૃતિના આધારે જે કંઈ માલ આવશે એમાં વળશે નહીં, આગો પાછો નહીં થાય. પણ એ જ્ઞાનીનું પદ ત્યારે આવશે કે જ્યારે અનુભવ કરીને સ્ટ્રોંગ થશે. એ કહેલું દાદાએ, પછી અનુભવ લેવા પડશે. એટલે પછી એને અનુભવ તો લેવા પડશે. જેમ આપણે બપોર પેલી વાત થઈ હતી ને કે ભાઈ આ જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે આત્મા પક્ષી થતો જ નથી, એ તો એની મને ખાલી જ થઈ જાય છે. આજે અત્યારે મને પેલા એવું સમજાવ્યું કે ડિસ્ચાર્જ વાળો ભાગ પણ આત્મા પક્ષી થાય છે કારણ કે અહીં માર બહુ ખાય છે. તો હવે એ રીતે જ સમજવું ને હવે કે હા, એટલે એની બિલીફ ખસતી જાય છે ને પૂતગલ પક્ષી. ડિસ્ચાર્જ વાળો ભાગ જે આત્મા પક્ષીનો ભાગ છે ને, અરે પૂતગલ પક્ષી, એની સામે આ જાગૃતિ કરી ને, એ જાગૃતિ એ 15 ડિગ્રી વાળીમાંથી 20 કેવી રીતે થાય છે? તો કે આ જ મારું નોય, આ મારું નોય, આ મારું નહીં કરીને પોતે મજબૂત થતી જાય છે. એટલે પેલો જાગૃતિ કે ડિસ્ચાર્જ, જાગૃતિ વાળો ભાગ વધતો જાય છે. હા, પેલું થાય છે શું આમ અંદર? એટલે પેલો ભાગ, ના, ડિસ્ચાર્જ ભાગ જુદો છે અને જાગૃતિ ભાગ જુદો છે. એટલે જેવો આ ડિસ્ચાર્જ ભાગ ખાલી થતો જાય એમ જાગૃતિ ભાગ મજબૂત થતું જાય છે. એ અપ થાય છે. એવું નથી થતું કે પૂતગલ પક્ષી આ ના થાય. અચ્છા, એ નથી થતું. આમાં કેવું છે કે તો હવે એમાં જરાક અન્ડરસ્ટેન્ડિંગ નથી સમજાતું કે એક બાજુ આ ડિસ્ચાર્જ ભાગ છે એને અનુભવ થાય છે આ માર પડ્યો, આ માર પડ્યો, આ માર પડ્યો, એટલે ખસાઈ જાય છે ત્યાંથી પછી.
આમાં એ આત્મા ભણીને આત્મા પક્ષી નથી થતો. ના, આમાં જો બીજું વાત કહું, આ દર્શન વર્તન બે ભાગ છે. હા તો ગયા ભાવમાં જે દર્શનમાં બેઠેલો ને એ વર્તન આજે આવ્યું છે. હા હવે પોતાનું દર્શન આજે બદલાયું. હવે બદલાયું એટલે એ થઈ વર્તનમાં નથી આવ્યું. હવે વર્તન કેવી રીતે આવશે? તો કે આ વર્તન પહેલા દર્શનનું છે. હું જે દાડે એન્જિનિયર હતો ત્યારે માનતો હતો કે આમ મશીન ઊભા કરવા જોઈએ, આમ કરવા જોઈએ. હવે આજે વર્તનમાં આવ્યું બધું ત્યારે મને ગમતું નથી કે ના હવે તો હું શુદ્ધાત્મા થયો, આ તો ફાઇલ છે, નિકાલ કરવો છે. એટલે એની સમજણનો ભાગ બદલાયો આખો. એ સમજણવાળો ભાગ વધતો વધતો હવે એ જે દાડે વર્તન સમજણ જુદી હતી ત્યારે જ્ઞાન જુદું મળ્યું, વર્તન જુદું આવ્યું. હવે આજે સમજણ બદલાઈ કે ના હું શુદ્ધાત્મા છું. એટલે હવે જ્ઞાન બદલાશે અને વર્તન બદલાશે. એટલે પાછલું વર્તન પાછલા જ્ઞાનના આધારે છે. આજની સમજણ આજનું જ્ઞાન બદલાય એટલે હવે આ જ્ઞાનથી પેલું ભાગાકાર કરતો જાય છે કે ના આ જ્ઞાન ખોટું, આ જ્ઞાન સાચું, આ જ્ઞાન ખોટું. સમજાય? એટલે જ્ઞાનવાળો ભાગ જે દર્શનમાંથી હવે જ્ઞાનમાં વધતો જશે. એટલે વર્તન પછી જ્ઞાનીનું આઈનું ઊભું રહેશે. અત્યારે અજ્ઞાનીનું વર્તન ચાલે છે, એ છેદ ઉડતો જશે અને જ્ઞાનીનું વર્તન પછી આઈનું ઊભું રહેશે. એમાં પેલા ડિસ્ચાર્જ વાળા ભાગનું શું થશે ત્યારે? એ ડિસ્ચાર્જ વાળો ભાગ ઓગળ્યા કરે છે. એ આ પક્ષી એ કોઈ પક્ષમાં જતો જ ના, નથી. એટલે આ નવું જે બિલીફ પડી એનાથી નવું જ્ઞાન ઊભું થશે. પછી નવું વર્તન છે ને એ આવતા ભાવે નવું વર્તન દેખાશે. ત્યારે ડિસ્ચાર્જ ભાગનું હજુ 5 આજ્ઞા પડાય છે એના આધારવાળો ડિસ્ચાર્જ વર્તન આવીને ઊભું રહેશે આવતા ભાવે. એટલે બીજા શબ્દમાં એવું કહેવાય ને, કહી શકાય કે આ પૂતગલે આત્મા પક્ષી થઈ જાય છે. હા, એટલે આવતા ભાવનું પૂતગલ આત્મા ગમે પક્ષી ત્યારે પણ થાય છે. જ્ઞાનીનું પદ કે છે ને અમારો, એટલે આ પૂતગલ એટલે કેવું છે? થાય ને. પૂતગલ એટલે મંગળદાસ નહીં, બાવો. એ જ્ઞાની બાવો થઈને ઉભો રહેશે. અને ડિસ્ચાર્જ વાળો ભાવ ને? હા, ના, હા, એટલે discharge. હમણાં એક જ્ઞાની બાવો. અને ડિસ્ચાર્જ જ્યારે જ્ઞાની બાવો હશે ત્યારે એનો મંગળદાસ કેવો હશે? તો કે જેનું વાણી, વર્તન, વિચાર, મનોહર, એટલે કે છે ને તીર્થંકરોનો 360 ડિગ્રીનો બાવો. એ બહારનો ભાગ એ મંગળદાસ 360, એવો. મંગળદાસ એ 360 નો ઉભો થઈ જશે. એટલે દરેક પર્યાયને આવી રીતે પૂતગલ ને છેદ તો કરતું 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 જ જશે. એવું દરેક વસ્તુમાં આવું. હવે આમાં બે ભાગ પડે છે. આ કેટલો ભરેલો માલ લાવ્યો છે ને એ એટલું બધું એ બધાનું પણ છેદ ઉડતો જશે. હવે મારે અમુક જ લિમિટ, હવે ધારે કે મારે અમુક જાતનો જ ગાંઠ પડેલી છે વધારે, સૌથી મોટી, તો એનો જ છેદ ઉડાડતા 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 બહુ ટાઈમ જાય. ત્યારે એમને તો લાખ એવી ગાંઠ હોય, મારે 20 જ એવી આખો ગાંઠો પડી હોય. તો મારે 20નો અનુભવ મારી પાસે સ્ટોક વધે, ત્યારે એમને લાખનો અનુભવનો સ્ટોક વધે. ત્યારે એનું જ્યારે આવે ત્યારે પેલું જબરજસ્ત હોય આખું. એટલે અમારે બેને આ કમ્પેરિઝન થાય કે મૂકું મારે તો કેટલા બધા છોદા મારીને આવેલ, મારા હોય કેટલા 10 કે 20 ફૂટ ઊંડા હોય, મારે ધારો કે લાખ કે છે તો ચાલ ને લાખ, એને એટલા બધા નથી. ના, એટલે લાખ લાખો માણસોને પણ કામ લાગશે એવો અનુભવ થવાનો એમને. મારે 20 ને કામ લાગે એવો થવાનો. આ બધું ખરું ઢગલે બંધ એટલે માનના લઈને બધા આયેલા. પર્યાય પસાર કરતા કરતા આ બધા એટલે લોભની માલ, લોભનો ઉપાધિ નહીં, માનની ઉપાધિ. આ બધામાં માલમાં આ લોભનું માલનું, પરિગ્રહનું નહીં, લોભનું નહીં. પણ ભાઈ 35 વર્ષ ફિલ્ડિંગ ભરી છે, 20 વર્ષ તો બરાબર. અને દાદા અહીંયા કહ્યું ને, એમને એમ કે સચિન તેંડુલકર નહીં થવાતું. અહીં દાદા કહે છે ને અમે બેસાડીએ માનની સીટ ઉપર, પછી એ બેસી જાય ને બરોબર એટલે ધીમેથી ગોદો મારીએ. ઉઠાડે. પણ હવે એમને ફૂલ ચાન્સ મળેલો નિર્માને. એ સિસ્ટમ જરા કહેજો ને. બધાને નહીં, આ દાદા બધા કેવું કરે હવે કોક જણ જોડે અમે કરવા જઈએ ને, અમે ટ્રાય કરી જોયો. હા, આમાં મારી જોડે જે દાદાએ સ્ટેટમેન્ટ લઈને આ બધા કચરા કાઢવા માટેની જે કરી, પણ બહુ ભારે પડે, કેપેસિટી ના હોય, બહુ એને જીરવાય નહીં એને. એટલે બધા માનના ટોપ લેવલ ઉપર મહાસતી તરીકે મૂકી દીધા ધરપ જયાબેનને. અને પછી એમને કહે કે તમે જયાબેન અક્કલ વગરના, તમે કશું ભાન નથી, ગેટ આઉટ. તો એ જીરવી ના શકે. ટ્રાયલ કરી જોયો અમે, એટલે ભારે અને કેપેસિટી નહીં. એટલે ભોગવટો આવે, બધું થાય, જે થવાનું એ થાય. ભોગવટો આવે એનો વાંધો નથી, એ તો આવે, પણ એ ભોગવટાને મારો મહાન ઉપકારી છે અને એમાંથી પછી હું આગળ પ્રગતિ કરું, એ આગળ પ્રગતિમાં અટકી જાય પછી. તોય અમે પાછળ પડ્યા હોય એટલે કે માલ તો ખાલી થયા વગર રહે જ નહીં. આજે ઘા મારીએ તો પણ જે રિઝલ્ટ આમ આવે ને, ફટાફટ આમ ઉડાડી મૂકે, એ કેપેસિટી ઓછી પડે. આજે બે ચાર જણને, 2-3 જણને એવું ટ્રાય કરી જોયો, પણ અઘરું પડ્યું. અમને લાગ્યું કે આ નથી કેપેસિટી, અમે જે ઝીલી શકતા હતા
એ હવે ઝીલનારો નથી. અને આ તો અમારું તો નીરુબેન તો બહુ જ ઢીલું પોચું સોફ્ટ વાળું છે, એટલું એકદમ હાર્ડે નથી થતા. દાદા તો બહુ સ્ટ્રોંગ પર્સનાલિટી, એટલી બધી સ્ટ્રોંગ, આમ બહુ આમ ખકડાઈ નાખે એટલે પછી ખકડાઈ નાખે, પછી જરા એની વાત, એની ચર્ચા, એનું એક્સપ્લેનેશન, કે મારે એની સામે પૂછવા જવું કે વાત કરવા જવું કે દાદા મને કેમ થયું, મને તમે કેમ આવું કહ્યું, મારી શું ભૂલ હતી શું નહીં, નો ડિસ્કશન. પતી ગયું, એકવાર કહી દીધું એટલે કહી ગયું, પછી આપણે માથાકૂટ કરીને ખોળો, એવી એની સ્ટાઇલ હતી. હવે આ બધું ગજ્યું જ નથી. મેં જો કે આમાં અત્યારના મહાત્માને આટલું બધી જગ્યા જરા કરવા જઈએ ને તો એને કેટલાક તારું ડિપ્રેશન આવી જાય. મેલ પૂળો હું આને હરખું કરવા જઉં છું ત્યાં એને ઊંધું ચાલે છે. અમારો કયો આશય છે એને પકડાય નહીં. એને ઊંચે લાવવા માટે અમે કંઈક કરતા હોઈએ કે એને કંઈક એને દુઃખ ના થાય એવી રીતના અમે કંઈક કહેતા હોઈએ, અથવા તો એને જાણી જોઈને દુઃખ થાય એવું કરીને એનું ઊંચું લાવીને પછી એને કાઢવા માટે કરતા હોય. જે દાદા કહેતા હતા અમે સીટમાં બેહાડીને પાછું ઉઠાડીએ, સીટમાં બેહાડીને ઉઠાડીએ. એવું તો બાપરે 20 વર્ષમાં મને તો લાગે લગભગ કેટલી વાર કર્યું હશે. કેટલી વાર એનો હિસાબ નહીં. આ પોઈન્ટ છે ને બહુ સમજવા જેવો છે. આમાં થયું છે શું કે એટલે મારું સ્ટડી કહું છું કે આ નિરૂમાને કે દાદાએ ઘડતરનો ફૂલ સ્કોપ મળ્યો અને મૂર્તિનો પથ્થર મજબૂત હતો, તે ભટકી ના ગયો પથ્થર. મૂર્તિ ઘડાઈ આખી સરસ. કારણ એમની જે રીત હતી ને, એક દાડો આમ સરસ માન એવું સરસ આપે, પછી અપમાન એવું જોરદાર કરે, પછી પાછું માન આપે અપમાન કરે, સરસ સ્ટેપિંગથી દાદા કહેતા કે અમારું ઘડતરની રીત છે આખી. અને આ તો હવે આપણે બોલવું નથી, પણ બીજા મહાત્માઓ ખસપડીએ જાય એવું બનેલું છે કે દાદાની ઘડતરની રીત સમજાય નહીં એટલે કે આવું છે ને તેવું છે એટલે ખસી જાય, પડી જાય. એટલે દાદા પછી સોફ્ટલી પછી બહુ ઘડે નહીં એને, એમને એમ પછી જે સીટ પર બેસી રહેલા ત્યાં જ એને ધીમે ધીમે આગળ વધ્યા કરે. પણ આમને બહુ જબરજસ્ત ચાન્સ મળતો ગયો. અને એમાં કેટલાક જૂના મહાત્માને એ પ્રોબ્લેમ થયેલો કે નિર્બન તમે અક્કલ નથી, તમે આવા છો, તમે કશું ફાવતું દાદા કે તમારામાં એ કે ને કે તમે એટલે એમનો કયો શબ્દ દાદા કહેતા, તમને આ ડૉક્ટર કહે ને કે તમે બરકત નથી કીધું હોય એટલે પછી લોકો જાણે કે આમના બરકત જ નથી, એ વાત છે, તમને શું એવા કરતા આવડતી નથી બોલ્યા. એટલે હવે પેલું કાયમનું ન, પણ દાદા એમનો અહંકાર તોડાવી નાખવા માગતા હોય. એ અહંકાર તોડાવી અને પછી એક્ઝેક્ટમાં હવે તો આત્મામાં રહીને પછી કરો આ કે છે. એટલે એ આખો ડિફરન્સ લોકોની દ્રષ્ટિમાં ના આવે. તમારામાં આવો રોગ છે કીધું હોય એટલે લોકો કે આ જો આવા જ રોગવાળા, પણ એ રોગ કહેતાની સાથે દાદા નથી કહેતા કે અમે કોઈને કહીએ તો બરકત વગરનો છે અથવા તો ડફોડ છું, તે ડફોડી જતી રહે કાયમની. તે ડફોડી જતી રહે એટલે લોકોએ તો આ વાક્ય નોંધી રાખ્યું ડફોડ છે, પણ એમની ડફોડી જતી રહી. એવી રીતે એક એક રોગ એમના કાઢતા ગયેલા. અને મારા સાથે જ રહેતા હોઈએ ને અમે આપતાણી નિમિત્તે અમે સાથે આવવાનું થાય એટલે ભોગવટો આવે ને ત્યારે ચર્ચા ચાલે અમારે. દાદા નેગેટિવ હોય નહીં એમાં, અને જ્ઞાનનું કેમ કરીને એક્ઝેક્ટ જ્ઞાનમાં આગળ વધે એ જ વાતો ચાલતી. અને બહુ જ એક્ઝેક્ટ જોયેલું બધું મેં, આ બધા અપડાઉન્સ એમના બધા મેં જોયેલા. ત્યારે લાગ્યા કે આ દાદા કેવું આમ, દાદા માટે જબરજસ્ત સિન્સિયરિટી, દાદા માટે જબરજસ્ત કે ને કે જ્ઞાની પુરુષનો જબરજસ્ત પરમ વિનય. અને દાદાનું ગમે તેવું બધા કહેવા આવે ને તો કે તમને આવું દાદાએ ઊંધું કર્યું, બીજો તો આમ ચલાવી ના લે, ચાર ના સંભળાવી દઈએ, પકડી રાખો પોતાનું. તમને પગે લાગો છો, વિધિ કરો બધા, એમને પગે ના લગાય, કેટલા ચડાયા પછી ધાડ દઈને પછાડ્યા બધાની સામે. એટલે એ જાણે કે જેટલો અહંકાર એમનો ભારે છે એટલું જ એને ટ્રીટમેન્ટ આપવી પડે. એકલામાં ના આપે, કારણ એકલામાં તો પેલું અહંકાર ના ગાંઠે. એકલામાં તો કશે આપ બીજાને કોને ખબર પડે. ચાલો દાદા એ મને જ કહ્યું, દાદા મારું સ્વરૂપ છે ને વાંધો નહીં જાહેરમાં આપે, કારણ કે આ પાછો માલ જાહેર વાળો જ ને, જાહેર પબ્લિક વાળું થઈ ગયું ને આ, એટલે એને સીધું પાછું કરવા પબ્લિક જ મચું કરવું પડે. એટલે બહુ આમાં તો પસાર થાય બધા અંદર. જે અહંકારને ભોગવટો આવે ના આવે એવું નહીં, જ્યાં સુધી અહંકાર રિસીવ કરનારો છે તન્મયાકાર થઈ જતો હોય ત્યાં સુધી એને ભોગવટો આવ્યા વગર રહે નહીં. પણ એ જાગૃતિ અંદર એ રહ્યા જ કરતી હતી કે આ જેને ભોગવટાય છે અહંકારને છે, એ મારું સ્વરૂપ, મારે અને મારો ખાલી જ કરવાનો છે ને આ સ્કોપથી ખાલી જ થવાનો છે. એટલે અંદર પછી એ બહુ અંદર આમાં આનંદ રહ્યા કરે.
ચલો આ એક મને સ્કોપ મળ્યો. એ અમુક ટાઈમ પેલો એને જોયા કરીએ ને પછી અંદર આનંદ 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 થઈ જાય. એટલે આ અનુભવ કરતા 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 પેલો ભાગ ખાલી થતો જાય અહંકારનો, અને ઓલી જાગૃતિ એની સામેની વધતી જાય, અપ થતી જાય. પછી એવું થાય કે પછી એ તન્માયાકાર ના થાય અહંકાર, અમુક સ્ટેજ આવે તેમ. પણ ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ. શું ફિલ્ડિંગો ભરવી પડે, બહુ ભરવી પડે. અને આમ ચોટલી બાંધીને, મારી તો ત્યાં સુધી તૈયારી હતી બોલવા માટે નહીં, ખરેખર કે દાદા તમે મને પહાડ ઉપરથી ફેંકીને મને ફેંકી દેશો, મારા કકડે કકડા કરી નાખશો, તોય મને જરાય વાંધો નથી, પણ હું તમને નહીં છોડું. મારો આત્મા જ છે. ત્યાં સુધી નહોતું. શું કે છે મનોરભી? હા, અમને ના છોડશો, પ્રોમિસ. અરે હારું. નિરૂપા, અમે દાદાને નથી છોડતા, તમે અમને ના છોડશો, એટલે આ ટીંગાટોરી થઈને પહોંચવાની ઠેક મૂકશે. પૂજ્ય નિરૂપા, હા બોલો. મને સહેજ દાદાને આમ જોયા કરતો છું ને તમને જોયા કરું છું, એટલે ભગવાનનું જેવું જ છે, એટલે મને એક બે અઢી લીટી યાદ આવી ગઈ. આત્મજ્ઞાની દાદાશ્રીનો જ જે પ્રેમ અને કૃપા, એ જ પ્રેમ અને કૃપા પૂજ્ય નિરૂપા મારફત મહાત્માઓ પામ્યા છે, જે વિકસી રહ્યો છે, પાંગરી રહ્યો છે, તેની અમે સૌ મહાત્માઓ જાગૃતિ રાખી સાચવી જાણીએ તો જ દાદાશ્રીને અને પૂજ્ય નિરૂમાને અને દીપકભાઈને તેમજ આપતા પુત્રોને સાચવી જાણ્યા બરાબર છે. આપતો પુત્રનો નંબર લાગ્યો, સારી વાત છે. નિરૂપા, તમે કહેતા હતા ને કે ટ્રીટમેન્ટ તમે આપવાની કોશિશ કરી, પણ જ્યાં સુધી થોડું ઘણું અંશાને યાદ છે, તમે સંજયને આ ટ્રીટમેન્ટ બહુ આપેલી છે. સંજયને મીન્સ જે નારગોળની શિબિરથી તે અત્યાર સુધી એટલો ચગાવ્યો હતો સંજય, એટલે ઓહો, પેલું 10-10 ફૂટ ઊંચા કૂદકા મારતો, અને પછી તમે જ્યારે એને ધધડાવો ત્યારે પણ, એટલે એ યાદ છે કે હું તમે સંજયને, અને તમે બોલ્યા હતા બી ખરા કે સંજય એક જ છે કે જે જીરવી શકે. આ એ વાત સાચી. મને લાગે છે હું ફેલ ગયો છે. તમે જે વાત કરી ને ખરેખર હમણાં ચાન્સ તમારી તો કમ્પેરિઝન થાય જ નહીં તમારી દાદાની, પણ અત્યારના લોટમાં હી વોઝ ધેર. આઈ રિમેમ્બર દેટ. મને તમે જ્યારથી ચાલુ થયું ચેપ્ટર એમાં ત્યારથી લાગે કે આ મને બધું ચાન્સ મળે ને બધું ફેલ ગયો, ચાન્સ ગયો ને ફેલ ગયો, ચાન્સ ગયો. પાછું કહું સંજય વાંધો નહીં, હવે બીજું મળે, પાછું આગળ વધતું હવે. જ્ઞાનને પકડી લે એને છે તો આ કર્યું, પણ એ જ્ઞાનને નહોતું પકડ્યું, એ બસ ભક્તિમાં જ હતો. ભક્તિના આધારે જ હવે નક્કી કર્યું છે જ્ઞાનને પકડવું છે. જ્ઞાનને પકડ્યા વગર આરો છે જ નહીં. ત્યાર વગર આ કશાયો છે, આ બધા લોકોને સાથેનો કશાય રીતનો વ્યવહાર છે, એ બધું ઊભું નહીં થાય, એમાં ફેલ જશે. એટલે જ્ઞાન સાથેનું છે આ ભક્તિ, જ્ઞાન સાથેની ભક્તિ બે હાથે હશે તો જ પેરેલલ જશે. એટલે જેટલું સમજીને પાછા વળે એટલું કામ. નિરૂમા, આ 101 પેજ ઉપર સમજાવો ને, પેલું પ્રાપ્ત થવું જોઈએ, વચ્ચેના પેરેગ્રાફમાં છે, પેલું પ્રાપ્ત થવું જોઈએ, અને એક બાજુ પૂર્ણતા થતી જાય, પણ આ પૂર્ણ થાય ત્યારે પેલું પૂર્ણ થાય. દાદા કહે છે પ્રશ્ન કરતા. હા, એ જ વાંચું છું. એટલે પોતાની શુદ્ધાત્માની સીટનું પૂરેપૂરું એ પ્રાપ્ત નથી થયું અને પેલું છોડી દઈએ તો શું થાય એમ કે છે. એક બાજુ આ પૂર્ણતા થતી જાય, પણ આ પૂર્ણ થાય ત્યારે પેલું પૂર્ણ થાય. બહુ વાત સમજવા જેવી છે, જીની વાતો છે. એટલે આ બાવાની વાત છે કે બાવો એક બાજુ જ્ઞાની બાવો થઈને ઉભો રહેતો જાય, એની પૂર્ણાહુતિ થતી જાય, અને બીજી બાજુ આપણે પોતાની સીટમાં શુદ્ધાત્મા પદની પૂર્ણાહુતિ થતી જાય. બે સાથે થાય એમ કે એકને પકડીને એકને છોડી દેવું ના થાય, કારણ કે બંને છે, બંનેને પૂર્ણ કરવાનું છે. રિલેટિવ નિશ્ચયથી શુદ્ધાત્મા થાય, રિલેટિવ એ જ્ઞાની થવું જોઈએ. રિલેટિવ ચડતું છે રિલેટિવને
અજ્ઞાની બાવાને જે જ્ઞાનીમાં ટ્રાન્સફર કરવાનો છે. હા, એટલે જેટલી જાગૃતિના જોરે, હા, એ જ અજ્ઞાનીમાંથી જ્ઞાની પૂરો 360 સુધીનો જવો જોઈએ, જ્ઞાની થવો જોઈએ અજ્ઞાનીમાંથી. એટલે આ પૂરું કરવાનું છે ને આ પૂરું કરવાનું છે, એ કરવાનું.